જેસલ હોઈ મળ્યા કચ્છમાંથી જેસલભી ને સતી તોરલ ને એવી ઈચ્છા થઈ કે મેવાડમાં માલ દે રૂપા દે નિજારના કોઈ ભક્તો શું હાલો ને એમને મળવા જાય અહીંયા સતી તોરલ ને જેસલ ને એ ભાવના જાગે છે તો મેવાડમાં માલ દે રૂપા દે ને પણ એવી ભાવના જાગે છે કે કચ્છમાં કોઈ અંજાર નામનું શહેર છે એમાં સતી તોરલ ને જેસલ બે નિજારના ભક્તો છે હાલો ને એમને મળવા જાય મેવાડથી સતી રૂપાદેન માલદે હાલે છે અને કચ્છમાંથી સતી તોરલ ને જેસલ હાલે છે ધીમે 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 વેલડા હાલ્યા આવે છે રાજસ્થાનની ભૂમિમાં ધનવો ડુંગર નામ ધનવા ડુંગરે બે ભેગા થાય છે ચારેય મહાપુરુષો ભેગા થાય છે ઓળખાણ કાઢે છે ઓળખવા કઈ રીતે હાથના પંજા મિલાવ્યા ને તો ખબર પડી ગઈ આ તો કોક આપડા મહિલા લાગે છે પંજો મિલાવ્યો ને તો ખબર પડી ગઈ કોઈ આપડા મહિલા લાગે છે જેસલજી પૂછે કે આપ ક્યાંથી પધારો છો કે મેવાડથી તો માલદે નહીં ને તો કે હું માલદે છું આપ હું કચ્છમાંથી આવો છો અંજારથી આવો છો તો તમે જેસલ છો તો કે હા સતી તોરલ રૂપાદે મળે છે ચારેય મહાપુરુષોનો જ્યાં પ્રમાણ છે હાલમાં હજી આ ભજન એની સાક્ષી પુરાવે છે હેડો હેડો ઉમાવે જેસલ હોઈ મળ્યા હાચા મારા ભાઈલાનો ભાવ ચારેય મહાપુરુષો મળે છે બે પાંચ દી રોકાય છે સત્સંગ થાય છે જુદા પડે છે તો ત્યાં પ્રમાણ આપે છે પાણીની તરસ લાગી છે રણ વિસ્તાર છે સતી તોરલે વિરડો કર્યો રૂપાદે વિરડો કર્યો પાણી ખારું આવ્યું સતી તોરલે અંજરી ભરી શરણામૃત લીધું પાણી મીઠું થઈ ગયું જાડે જે પીપળી વાવી ત્યાં પીપળો સુક લાકડું પડ્યું હતું પીપરનું માથે પ્રમાણ મૂક્યું સદધર્મનું એમાં ડાળું ફૂટી માલદે ઝાડ વાવી ઝાડ આ પીલુડી કહેવાય ઝાડ એનું સુકો લાકડું પડ્યું હતું એને વાવ્યું એને પ્રમાણ મૂક્યું અલગ ધણીની ધર્મનું પ્રમાણ આપ્યું ઝાડમાં કોટા ફૂટ્યા હાલમાં એ ઝાડ પીપળો બે ઉભા છે ત્યાં આ ભજન એની સાક્ષી પુરાવે છે જુદા પડે છે તે જેસલ ને માલદે કહેશે કે તો એક કામ કરી જેથી સ્વર્ગના સામૈયા કરી તેથી મળીને જાહું અને જેસલની થાતી ભક્તિ અને વચન આપી દીધો કે માલદે તો હું તમને મળીને જઈશ મારું વચન છે તમને સતી તોરલ રોકે છે કે જાડેજા વચન ન દેવાયો પછી મળવું પડે ન મળી તો જગત ન માને કે નહીં મને ભરોસો છે મને વિશ્વાસ છે પોતાના પુણ્ય વિના પાર નહીં સતી તમારો ધર્મ સંભાળો નોતા મેરુ નોતી મેદની અહીંયા જેસલજીના ઘણા ભજન છે સતી તોરલના ઘણા છે માલદે રૂપાદેના ઘણા છે ખીમડા કોટવારના ઘણા છે નિજાર પાંચ એમના ભજનો પાછળ આખો મહિનો કદાચ ગાય તો ખૂટે એમ નથી એટલી નિજાર વાણી છે અને નિજારના ભક્તો એટલા છે લાખો લોયાણ કુંભારાણા સતેલીરલ બાયલ ગુરુ શૈલણસિંહ ઉગમસિંહ પાલનસિંહ બાપુ મેઘ ધારવાજી હરજી ભાટી હરભુજી ડાલીબાઈ આ બધા નિજારના અલગ ધણીની હાજરી રામદેવજી મહારાજની એક નિજારનો એક સૈકો હતો અને મહાપુરુષો એવા જ બધા કબીર સાહેબ તુલસીદાસજી રહીમ ખાન ખાના મહાત્મા રોહિદાસજી મીરાબાઈ ભક્ત નરસિંહ મહેતા વચન આપ્યું જેસલજી માલદે ને અને કહેશે
पड़ी हरभूजी ने कि फिर रामदेवजी महाराज समाधि थया छे। हरभूजी मानता नहीं, माशे भाया था। अगला अवतार में उद्धवजी ई हरभूजी तो ये नजीक रहता पण ठाकर ने ओळखी न शक्या। पछी राधाजी पासे गया, पछी एने कीधुं, राधाजी ने गुरु धार्या एने। राधाजी कीधुं के तमे जेनी पासे रह्यो छो ने आ बधी एना नामनी ज माळा जपाईश, आ विरह छे बधो एना नामनो ज छे। पछी उद्धवजी ने खबर पड़े छे एम आया हरभूजी ने मासियाई भाया था रामदेवजी महाराज ने ख्याल नहीं अमने पोताने गलग धणी नो अवतार से आ। उमरकोट में खबर पड़े छे मारते घोड़े आवे छे राजा पोशाक के बने नहीं मने पीरजीए मने वचन आपेलुं छे कि हूँ समाधिस्थ थाय तमने मळीने जाईश। केम वचन भंग तो न कहेवाय ने पीर न कहेवाय એટલે પોતે મારતે ઘોડે જે પોશાક પહેર્યો તો એમાં જ આવે છે। આ પોકરણની સીમમાં આવ્યા ને તા પીરની પીપળીયું કહેવાય, 5 પીપળી મક્કા મદીનાના ઓલિયાવે વાવેલી છે, હાલમાં છે। ત્યાં પીર બાપા બેઠા છે રામદેવજી મહારાજ અને ઘોડલો ચરે છે લીલવો, લીલુડો નહીં પણ લીલવો। અશ્વનું નામ હતું ગરુડજી હતા, પોતે હતા। લીલવો ચરે છે, પીર બાપા બેઠા છે। હરભૂજી જોઈ ગયા, કહો ભાઈ તો અહીંયા બેઠા છે, જગત એમ કે સમાધિસ્થ થઈ ગયા છે, બધું ભૂલી ગયા। અશ્વને છોટો મૂક્યો, પોતે રામદેવજી મહારાજને મળે છે। ઓલી વાત ભૂલાવી દીધી બધી। અમલ કટોરા अमल लीधो बे भाईओए, कहूँ बा कर्या। थोड़ी वार सत्संग कर्यो पछी रामदेवजी महाराजे कीधुं कि भाई तमे पोकराण जाओ, हूँ घोड़ो खेलवीने हमणे आવું છું। अने निशानीमां जे समाधिमां वस्तु मूकी हती विरमदेव एडियो, जे वस्तु समाधिमां मूकी हती ई वस्तु हरभूजीने हाथों आपी कि तमे पोकराणमां जईने पिता अजमलजी ने भाई विरमदेव ने आपजो, हूँ हमने घोड़ो खेलवीने आવું છું। हरभूजी मारते घोड़े पाछा पोकराण में जे आवे छे, शहर में आवे छे, रણુચા से बापा नु समाधि स्थान से, पोकराण से राज से, तोर शाखा नु शमशान से या समाधि से बापा ने त्या पोकराणनी भूमि माथे आवे छे तो शोकमय वातावरण था। हरभूजी विचार करे, अरे अहींया शोक छे, काळा वस्ત્રો પહેર્યા છે સ્ત્રીઓએ। અને વિરમદેવજી હરભૂજીને જોયા તો રાજા પોશાકમાં। વિરમદેવજીને ચૂક ભાઈને ખબર નહીં હોય, નીચે ઉતર્યા, સભામાં બેસે છે। વિરમદેવજી પૂછે છે ભાઈ તમને ખબર નથી આવા વસ્ત્રોમાં તમે આવ્યા છો? એ શું ખબર કે નહીં ખબર? તો કે ભાઈ સમાધિ લીધી અને ત્રીજો દિવસ છે આજે, કે બને નહીં। अरे बने नहीं समाधि दईने मैं बधा आव्या छीए, पण मने हमणे मळ्या एनुं शुं? हमणे मैं हारे कहूं बा कर्या एनुं शुं के तमने हमणे मळ्या? तो के हाँ, एनुं प्रमाण कांई? तो के आ प्रमाण जे समाधिमां वस्तु मूकी हती ए बार आपी अमने के आ विरमदेवजीनो गेडियो जे समाधिमां वस्तु मूकी बधी आपी जोई। तूर शाखाना राजपूते जोई, ओहो आ तो अपनी समाधि में मुकेली है, तो बार केम अपनी साथे कपट थयुं छे? अने शंका कुशंका थई वाळी। अने रामदेवजी महाराजे वचन आप्युं हतुं कि मारी माथे भरोसो राखजो, विश्वास राखजो, हूँ पेढ़ीए पेढ़ीए पीर उतरीश, एवुं वचन आपेलुं। अने विश्वास न रह्यो, बधाय राजपूतो समाधि माथे जाय छे, समाधि माथे खोदवानी तैयारी करे छे अने घा मारवानी तैयारी करे। ताक आसवाणी थई के बोली गया ने, मैं तमने वचन आप्युं हतुं हूँ पेढ़ीए पेढ़ीए पीर उतरीश। पछी खबर पड़ी कि आ तो अलग धणी छे रामदेवजी महाराज, पोते ठाकर हता। राजपूतो हाथ जोड़े छे कि प्रभु क्षमा करो, कि हवे क्षमा तो एक बात
હવે મારી માથે ભરોસો રાખજો ને જોતે ને પાટે તમારું મનોકામના બધી પૂર્ણ કરીશ. પણ જે પેઢીએ પેઢીએ પીર ઉતરત ને એ હવે નહીં ઉતરે. અને હવે પીરાણું પંચાળમાં જાય છે. આ પંચાળની ભૂમિ માથે આપો મેપો, આપો રતો, આપો જાદરો, વિહળાનાથ પોતે રામદેવજી મહારાજ હતા. ગેબીનાથ છે એ પોતે બાવા બાળીનાથ હતા. વિહળા બાપા ગઢડા સ્વામીનું ગઢડા પાસે રામપરા ગામ છે. ત્યાં વિહળાનાથનું સન્માન પધરામણી ભક્તને ઘેરે અને ધરમસિંહ નામના એક 12 વર્ષના દીકરા પોતે બેઠા છે. વિહળાનાથે પૂછ્યું વિહળા બાપાએ કે આ છોકરો કાંઈ બોલતો કેમ નથી? કીધું બાપા એ તો મૂંગો છે અને આજે 12 વર્ષ થયા છે. નજીક બોલાવ્યો વિહળાનાથે કીધું બેટા અહીંયા આવ. માથે હાથ ફેરીને કીધું તું તો મારા હરજીનો અવતાર છો ને મૂંગો કેમ છો? 12 વર્ષનો દીકરો બોલ્યો ધરમસિંહ બાપાનો અવતાર એ જ હરજી ભાટીનો અવતાર. આપા ગીગા આપા દાના એ જેટલું પીરાણું હતું એ બધું પોકરાણનું પીરાણું હતું. અને પીરાણું પંચાળમાંથી પોકરાણથી પંચાળમાં આવે છે. અને રામદેવજી મહારાજ અરબુજીની ભ્રમણા દૂર થાય છે એ વેળાનો પદ છે.
नागेश्वर महादेव भैये बांधे जा भीम साहेब के भूलेला मन भैये बांधे जा रत्ना से रवि साहिब भजन रवि साहिब रवि साहिब पेश आया समझो चित्रोड माळनी नौकरी सदगुरु भाण साहेब ની પધરામણી થયેલી ગામમાં અને કડક કાયદો સાહેબનો રવિ સાહેબનો નગર શેઠના દીકરા હતા એમાં નોકરી શેઠના દીકરા ડબલ હોદો ધનિક હતા ભાણ ફૌજ કહેવાતી વાળા 1000 શિષ્યો ભેગા સદગુરુ ભાણ સાહેબ ચિત્રોડમાં પધરામણી અને રાત્રિના ભજન સંધ્યા ચાલુ થઈ રવિ સાહેબ ને ખબર પડી સિપાહીઓ કીધું બાપુ સાધુ ગામમાં આવ્યા છે ને સેવકો બહુ જાજા છે ભેગા અને ભજન ચાલુ કર્યા છે રવિ સાહેબે હુકમ કર્યો કે જાઓ એમને ક્यों બંધ કરીએ હોઈ જાઓ તો સાહેબ હતા પીએસઆઈ હતા પોતે અહીંયા આવીને સિપાહીઓએ કીધું ભાઈ અમારા સાહેબનો હુકમ છે ને તમે ભજન ભજન બંધ કરજો અને હોઈ જાઓ અહીંયા અમારો કાયદો કડક છે થોડો સાહેબ અમારા કડક છે ધીમે ધીમે ભાણ સાહેબ પાસે વાત એના સાહેબ એક છે ને એમ કહે છે ભજન બંધ કરવાનું કેસ બાપુ સાહેબ કે શું નામ દીધું તો રવિ સાહેબ એમને ક્યો અહીંયા ભાણ સાહેબ આવ્યા છે ભજન ચાલુ રહે બંધ નહીં થાય આ સાહેબ બતાવવા આ સાહેબ बताओ साहेब बता साहेब सभी का बाप है बेटा किसी का नहीं बेटा होके उतरे वो साहेब कहावत नहीं ये साहेब भाण साहेब कबीर साहेब न होता है जाओ तुम्हारा रवि साहेब ने क्यों भजन तो चालू रहे सिपाही तो बिचारा चिट्ठी ना चाकर हो रवि साहेब ने कीधु बाबू बापू माथा भारी से भजन बंद करवा ना पाड़े है बापू माथा भारी थोड़ा भजन नहीं ना पाड़ी भजन चालू रहे साहेब पोते आवे रवि साहेब श्रीमा साहेब नो डोलियो भाण साहेब बैठा साहेब नी ऊपर रवि साहेब थोड़ा बार आवीने अवाज मार्या बे त्रण बंद करो कीधु पण कई आ मंडळे कोई ध्यान दीधुं नहीं भाण साहेब ने क्रोध आवे रवि साहेब ने क्रोध आवे छे पोता पासे जे हथियार हतुं हथियारना 3 भड़ाका कर्या भाण साहेब माथे पण भाण साहेब नुं रुवाणुं फरक्युं नहीं एमांथी कई
રવિ સાહેબને જો મારો આ અવાજ કર્યા તળ નાનો કઈ રૂવાળું ફરકતું નથી અને નીચે એમ જરાક દ્રષ્ટિ કરીને જોયું ને તો ભાણ સાહેબનો ઢોલિયો હતો ને હવા હાથ ઊંચો હતો ધરતીથી. રવિ સાહેબ ભય લાગ્યો, બીક લાગી, ઓહો આ કોઈ મહાપુરુષ છે, મારી ભૂલ થઈ ગઈ છે. પટ્ટો બૂટ કાઢ્યા, પટ્ટો કાઢ્યો, હથિયાર હેઠું મૂકી દીધું અને ભાણ સાહેબના પગ પકડે, બાપજી મને માફ કરો. કે વાલા માફ જ છે, બસ બેહો ભજનમાં બેઠા. પછી લાગ્યો ધીમે 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 કરતી લાગી. એક બાજુ ગુરુ મહારાજની પ્રીતિ, એક બાજુ ઘરની પ્રીતિ, એક બાજુ પરિવારની પ્રીતિ, એક બાજુ સરકારી નોકરીની પ્રીતિ. કાયમ ભજનમાં આવે, સત્સંગમાં બેહે, પણ 12 નો વાગે ત્યાં ભાગે. ભાણ સાહેબે ઘણું સહન કર્યું. પછી પૂછ્યું કે આ રવિ 12 વાગે કેમ ભાગી જઈશ, કોઈ ભજનમાં બેસશો કેમ નથી? એક દી રવિને કીધું બેટા ઉભો રહે, તું કેમ ભાગશો, ક્યાં જાશો? બાપુ મારે ઘરે જવું પડે એમ છે, મારા પરિવારનો એવો નિયમ છે કે મારું મુખ જોયા વિના કોઈ જમશે નહીં, મને ભાડ્યા વિના કોઈ ખાહે નહીં, આવો મારો નિયમ છે ઘરનો. મારી પત્ની છે, મારા 2 બચ્ચા છે, મારા માતા પિતા છે, એમ આવો આકરો નિયમ. તક હા બાપુ, આ સત્ય છે બધું? તક હા બાપુ સત્ય છે, તમે ન હોય તો તક બાપુ તો મરી હોત ને જાય, એમ તો તમારે પ્રમાણ લેવું પડશે. એક કામ કરો, તમને ગુરુની દુઆઈ છે, આજે ખાલી ઘરે જઈ ઢોલિયો પાથરી ખાટલો પાથરીને સૂઈ જાય, બોલતા નહીં કઈ. બોલો તો તમને ગુરુની દુઆઈ છે. હવે ગુરુના સોગંદ આપ્યા પછી તો કઈ બોલાતું નથી. પોતે ઘરે આવ્યા, બપોરનો સમય, ખાટલો ડાંગ મને પેટમાં દુખે છે એમ કરીને પોતે સૂઈ ગયા, કઈ બોલતા નથી કોઈ હારે. ઘડીક છું તો આડોશ પાડોશ ભેગો છું. નગર શેઠ હતા ગામના, એમનો એકનો દીકરો રવિ સાહેબ, નગર શેઠનો દીકરો. આખું ગામ ભેગું છું. શેઠના દીકરાને રવિને કાંક થઈ ગયું. ભુવાને બોલાવ્યા, વૈદોને બોલાવ્યા, હાકીમોને બોલાવ્યા, બધા અટકળો બાંધવા માંડ્યા. કોઈ કે ચોકીમાં પગ પડી ગયો, કોઈ કે નજર લાગી ગઈ, એ અટકળું બાંધવા માંડ્યા. આખું ગામ ભેગું છું. નગર શેઠનો દીકરો, ગામ આખું ભેગું છું. બધા ટોળ વળીને ઉભા છે. રવિ સાહેબ કઈ બોલતા નથી. કલાક 2 કલાકથી ભાણ સાહેબ ધીમે 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 મટીએથી આવ્યા. ટોળું વળીને ત્યાં આખું ગામ ઊભું હતું નગર શેઠની ડેલીએ. ત્યાં પૂછ્યું ભાઈ શું થયું? બાપુ જો ને રવિને તમારી મટીએથી કાંક આવતો હતો, કાંક થઈ ગયું રસ્તામાં, બસ કાંઈ બોલતો નથી. એ કે હમણે તો રવિ મારે યાર સત્સંગ કરતો હતો, બસ બાપુ ત્યાંથી આવ્યો ને કાંક છું, મને જોવા દે. ગામના લોકોને થોડોક હટાવ્યા. શેઠ ઊભા છે, માતાજી ઊભા છે, એમના પત્ની ઊભા છે, મા ઊભા છે, પરિવાર ઊભો છે, ગામના આખું ગામ ઊભું છે. ભાણ સાહેબે આમ દ્રષ્ટિ કરીને જોયું, ભાઈ આ તો વરગાડ છે જબરો મોટો, અને આ વરગાડ એમ નીકળે એમ નથી. બાપુ કોઈ ઉપાય ખરો? એક ઉપાય છે, આને જીવ હાટે જીવ દેવો પડશે. આ એવો પલ્લો છે કે આ જીવ હાટે જીવ લે તા ખાલા પડવા મીડ્યા. જીવની વાત આવે, મરવાની વાત તો ખાલા પડવા મીડ્યા, થોડા ઘાટવા મીડ્યા. એક દૂધનો ગ્લાસ મગાવો. દૂધનો ગ્લાસ મગાવ્યો. રવિ સાહેબ માંથી થોડોક ઉવેર્યો, ખોટા આસી બે ફૂકું મારી. પછી એમના બાપુજી ઉભા હતા, શેઠ, નગર શેઠ. એને કીધું બાપા ખૂબ લીલી વાડી છે તમારે તો, રવિ છે એની ઘેરે દીકરા છે, તમારે હવે જીવીને શું કરવું? આ પ્યાલો પી જાઓ ને રવિ ન આવ્યું સોંપી દો તમારી. દાદાએ ડોહી સામું જોયું, મારે આ ડોહીનું શું થાય? રવિ તો જે થવાનું તો થઈ ગયું, પણ આ ડોહીનું શું થાય? ઘણી વાર ભાણ સાહેબ સમજાયા, પણ દાદા કઈ સમજ્યા નહીં. શેઠ જવા દો,
માં જગદંબા એના માતુશ્રી ઉભા હતા. એને કીધું માં તું ભીનામાં હોતી છો, રવિને કોરામાં હું રહ્યો છે, એમ મોટો કર્યો છે, લાડકોડમાં મોટો કર્યો છે, આ પ્યાલો તું પી જા અને તારો રવિ આગળ બેઠો છે. જાય એને ડોહેલ હામો જોયું, શેઠ હામો, કે મારા ડોહેલનું શું થાય એમ. આ તો જે થવાનું થઈ ગયું છે, પણ હવે એ નહીં બને. આ રવિ સાહેબ બધું સાંભળે છે, આ બંધનમાંથી છોડાવે છે. સંતો પાસે જઈએ ને આપણે તો થોડાક બંધનમાંથી મુક્ત કરે છે. આ ભાણ સાહેબ રવિ સાહેબને મુક્ત કરે છે આમાંથી. એમના પત્ની ઉભા હતા, એમને કીધું આજે આ પ્યાલો ફરવા માંડ્યો ને તો ગામના લોકો તો પલા કાતરી ગયા હતા. શેઠે ઉપર નેજ વગર જોતા હું થાય છે મારો પ્યાલો આ બાજુ આવેલી. પત્નીને કીધું કે બેન આપણા શાસ્ત્રોમાં ઘણા એવા ઇતિહાસો છે, સતી બને છે, તું દીકરી આ પ્યાલો પી જા, તારું જગતમાં અમર નામ થઈ જાય. કે મારે પિયરમાં બાપુ બહુ સારું છે, એમ તો મારા ભાઈઓ છે, બધા માત પિતા છે, હું આ બધી કાંડ કરીને પછી હું રખેકટિયા કરીશ. રવિ સાહેબ સાંભળતા હતા. પછી કોઈએ પ્યાલો ન પીધો તો ભાણ સાહેબે બધાને બોલાયા, ગામના લોકોને, ભાઈ બધા હમણાં આવો, નજીક આવો, નજીક આવો, મારી પાછળ કોઈ નથી, આગળ પાછળ આ પ્યાલો હું પી જાઉં તો આ તો બધા નજીક આવ્યા. બાબુ તો તમારીમાં કથા કરી, સપ્તાહ બેહાડી, સારો એવો પ્રોગ્રામ કરી એકાદો, 9 દિવસ કથા ભજન રાખી. આ તો દૂધ હતું, કાંઈ હતું નહીં બીજું. ભાણ સાહેબ દૂધ પી ગયા, રવિને થાપો માર્યો, બેટા ઊભો થા. તો કહેતો હતો ને કે આ મારી વિના જીવતા નથી, ખાતા નથી, પીતા નથી. ત્યાંથી રવિ સાહેબને લગ્ન લાગે છે અને ભાણ સાહેબ ભેગા હાલતા થાય છે રવિ સાહેબ. અને એ વેળાનું પદ છે
साबती धीरज नाम ढोल वाग्या धीरज नाम ढोल वाग्या संदेशो ले जा इंगला हाली वरने वधाववा इंगला हाली वरने वधाववा सतना चौकालिया
धर्म निवरमा ब्रह्मा जी बैठा वेद वाचवा ब्रह्मा जी बैठा वेद वाचवा संतों नी दया थकी